વાગ્યું તારા લીધે અહીંયા પ્રી વેડિંગ શૂટ ચાલુ જ છે અમારું. સેન્ટર બસ હાલો સાગરભાઈના ધર્મપત્ની પણ અહીંયા આપણને મદદ કરાવી રહ્યા છે. જો ગોથાના ગોથા ફૂલના જોથાના જોથા આગળ ફેંકશે. મસ્ત મજાનું શૂટ બાહુબલી નો સીન હો ભાઈ. ભાઈ જોજો ઓલા કિનારે નો વયા જાય. તો ભાઈ દીપભાઈ ને દીરાવી બેન તો હોઈ ગયા છે, ઊભા થતાય નથી. પુષ્પરાજ ચૂકેગા નહીં સાલા. એ કે ના તો ચશ્મા પહેરીને વાગ્યો. મારા ફોટા નહીં પડતા, ખબર નહીં મારા વિડીયો લેતા. આના બધા નકરા સોલો લેજે. આ તો ઓલા દીરાવી બ્રાઇડ માંથી ઝાંસીની રાણી જેવી રાશિ ફેલાઈ રાણી ગયા જેવી હતા. યાર. દબંગ થઈ ગયા ઘડીક વાર. રેડી હવે બસ તો કે મારો ભાઈ ઇટલીમાં શૂટ કરવા આવ્યા છે અમે. ધીમે દોડજે દીપ. જો હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? બધા મોજમાં હશો. સુરતથી આવી ગયા, રજા 2-3 દિવસની હતી, મસ્ત ફિનિશ થઈ ગઈ. એમ તો અમારા માટે રજા હોય જ નહીં, કારણ કે ડેઈલી બ્લોગ બનાવીએ તો કામ ચાલુ જ હોય, બટ તો પણ મજા કરતા હતા. આજે ફરીથી બેક ટુ રૂટીન, કારણ કે ડિગ્લોનું હજુ પણ છે ને એટલું પાછળ બેકલોગ પડ્યું છે કે હજુ ક્લિયર કરવા મને લાગે છે કે થઈ જશે. આ મેડમ અહીંયા આવીને ઉભા રહી ગયા છે. બોલો જી. લીબામાં પમ કે જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ બોલ. અલી બિંદી ક્યાંથી લગાવી ત્યાં? હે કોણ લગાવી દીધી? કોણ લગાવી દીધી? કોણે? કાકી એ કાકી ક્યાં છે? ચોકલેટ લાવો મને દો. ચોકલેટ કોણે આપી તને? કોણે ચોકલેટ કોણે આપી? આને કોણે? આને આને આ નામ શું છે? એ નામ છે દીરાવી. શું નામ છે? દીરાવી. આંટી કહેવાનું ખાલી. તાર નામ શું છે? લઈ લે. ચલો ગાઈસ, તો અહીંયા બધું જો મારું બધું અહીંયા શું આપણે શું લગાવવાનું છે? લિપ બામ ક્યાં લગાવવાનો? લિપ બામ અને નેલ પોલિશ ક્યાં લગાવવાની? દેખાડ તો. અરે નેલ પોલિશ જો કેટલી મસ્ત કરી છે. એને તો બહુ ગમે છે ભાઈ. હે હા, હાવ પાડે છે. આ એક જીવા છે જે નાની એવી હતી, મારું કામ ચાલુ છે. કશું બોલતી નથી. ચાલો એટલે હવે. મોટી થઈ ગઈ. કેવડી મોટી થઈ ગઈ. જમી લઈએ. હા, અને Okay. લિપ બામ લગાવી દો ને. ચલો લિપ બામ લગાવો. લગાવી દો હાલો. અને હર્ષિલભાઈ અમારું PS ફૂલ લઈ આવ્યા છે, પણ છે ને ઈ જે ગયો ને એના પછી કઈ ટાઈમ જ નહીં મળ્યો. મને લાગે છે ખબર નહીં ક્યારે ટાઈમ મળશે. ચાલો તો બ્લોગમાં બન્યા રહ્યો. અને ડેઈલી વ્લોગ્સ કેવા લાગે છે કહેજો. સન્ડે વ્લોગ નતો મૂકવાનો, રીઝન એ હતું કે તમે લોકો યાર હજુ નથી કીધું કે દાંડી રોડ પર કયું ઇન્ટરનેટ લગાવવું જોઈએ. દીરાવીને ત્યાં હજુ છે ને વાઈફાઈ ની વ્યવસ્થા નથી થઈ, કારણ કે નવો એરિયા છે. સો કોઈ હજી પ્રોવાઈડર સર્વિસ પ્રોવાઈડર નથી આવતા. તો તમે કોઈ જો યુઝ કરતા હોય અને કોઈ એવું હોય કે નહીં આવું સારું ઇન્ટરનેટ આવે છે, તો પ્લીઝ કમેન્ટમાં કહેજો, તો જઈને મેસેજ કરજો. ઇન્ટરનેટના લીધે છે ને વ્લોગ તો એડિટ થઈ ગયેલો હતો, બટ અપલોડ ના કરી શક્યા. સો એટલા માટે. બાકી ડેઈલી બ્લોગ આપણા ચાલુ રહેવાના છે. બનેલા રહેજો. આ ટેણીઓ મને કંઈક બોલાવે છે, ખબર નહીં શું કામ છે એને. આ તને બૂમ પાડે છે સંભળાયું? હા બોલ. બૂમ પાડતો ફરીથી. એ દીપની જગ્યાએ બીપ કે છે તે. તું મારા જાનમાં નાચી હતી? કેવી રીતે નાચી હતી? હા હા, ચાલો નીચે ચાલો હવે એને જે જમી લિપ લઈએ. બામ લગાવું છું એને આમ બેસી ગઈ તરત આમ હાથ. નહીં લિપ બામ લગાવું પછી લગાવી છે. નાચું આમ શું નાચું? જો. ચંબુ છે, નાચવું નહીં. કયું? આ તો અહીંયા લગાવવાનું. આ રી લિપ બામ જો કેવી રીતે લગાવી દઉં? અહીંયા કર મોઢું આમ. લિપસ્ટિક કરવી છે? લિપસ્ટિક નહીં કરવી લિપસ્ટિક. એ ચલો હવે આમ કર, નેલ આમ કર. આ બાજુ જોઈન કર. હવે નેલ્સ તો કરેલા છે, પછી હવે આ નીકળી જાય ને પછી બીજું કરાય. આ તો કરેલું જ છે જો. કરેલું જ છે. એમાં ના કરાય. આના ઉપર ના કરાય કાંઈ. કાજલ કરે છે? કાજલ નથી કરવી કાજલ. એ ઉભો તો રે. આમ પડજો. આંખ બંધ કર. આંખ બંધ કર દે. આંખ બંધ કર દે. તારી મમ્મી છે ને મારશે તને બી ને મને બી. શોખીન તો જો. આ હા મસ્ત થઈ ગયો. મસ્ત થઈ ગયો. આમ કર લિપ્સ. આમ કર. ચાલો હવે નીચે હાલો. થઈ ગઈ ને લે ચોકલેટ લઈ લે હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. ફોટામાં જોઈને કે આ બીપ છે બીપ. દીપ ને બીપ કે છે. દીપ કોણ એને- તું? ફોટામાં કોણ? એને આમ લિપ બામ લગાવી ને આમ કરો. હો કેવી રીતે લગાવી આપણે? ચબરું આવડે છે. લિપ બામ કેવી રીતે લગાવી? કર દો. આમ. કેવી આવી હો મને દે લિસ્ટી હવે તો બોલવા મળી જાય. કે જીવા તમે દે કે દે ઈ નવી વહુ કહેવાય નવી લેવી છે ને તો હા. આપણે જશું આપણે લેવા ને નેલ પોલિશ. આમાં હાથ કહી દે કે મને નેલ પોલિશ કરી દે. ના પડ્યું ને પોલીસ તો પણ એને કરેલી જ છે ઓલરેડી કોક જો. આ કોને કરી આપી તને? કાકી. ચલો ગાઈઝ, સો ઘણા લોકોની કમેન્ટ હતી કે જે તમારા મેરેજની વેડિંગના ફંક્શન્સની રીલ છે એ કોણે શૂટ કરી છે. સો જો અમે આખા વેડિંગનું છે ને પેકેજ માહીને આપેલું હતું. તો આ છે માહી. કેમ છે બ્રો? મજામાં કેમ છો? બસ બધા એકદમ મોજમાં, અને બધા રીલ્સ જોઈ જોઈને બધા એકદમ ખુશ થયા છે. જો તમે જે વેડિંગ રીલ જોઈ ને એ બધી શૂટ આ ભાઈએ કરી છે ને એડિટ પણ આમણે જ કરી છે. અત્યારે આખા વેડિંગનું જો ડેટા બધું અહીંયા દેવા આવ્યા છે. સો કદાચ જો તમારે કોઈ ફંક્શનમાં આવી રીતે બોલાવવા હોય તો કોન્ટેક્ટ ક્યાં કરવાનો? આપણે ઇન્સ્ટાગ્રામ પેજ
પેજ છે જ ઓફિશિયલ સાદી BTS.in. યાદ રાખજો, સાદી BTS બીજું અલગ પેજ છે, પણ આપણું પેજ સાદી BTS.in છે. એમાં તમે મેસેજ કરો, રિપ્લાય આવી જશે. ઓકે, સો નીચે એક સ્ક્રીનશોટ બી રાખી દઈશું, તમને દેખાઈ જશે અહીંયા. અને લગન સિવાયની બીજી કઈ કઈ રીલ બનાવી દો? લગન સિવાય આપણે બધી જ કોઈ બી હોય, ચાહે બેબી શાવર હોય કે પછી કંઈ પણ ફંક્શન હોય નાનું મોટું કે શોપ હોય કે કંઈ પણ હોય, XYZ કંઈ પણ જે હોય રીલ્સ તો આવી શકો. ઓકે, કદાચ ગાડી નવી ગાડી લેવા ગયા હોય, હા, કાર ડિલિવરી પણ હોય કે કંઈ પણ હોય, XYZ કંઈ પણ બધું જ આપણે શૂટ કરીએ. ઠીક છે. સો અમદાવાદમાં કે બધે? બધે. ઓકે, તો જેને બી આવી રીતે કંઈ પણ રીલ બનાવડાવી હોય, કારણ કે તમે જોયું જ છે એડિટિંગ લેવલ, અને કારણ કે મારે કેવું કે જે મારી ક્રિએટિવિટી છે ને એ મેચ થવી જોઈએ એવું મને જોતા હતા એમ, કે એવી મને રીલ મળી જાય, અને એવી જ જેવું એક્સપેક્ટ કર્યું હતું એવી જ રીલ મળી છે. સો એટલા માટે તમને બી રેફરન્સ આપી રહ્યો છું, કારણ કે આ એક ફિલ્ડ એવી છે કે જે રેફરન્સથી જ ચાલે. સો તમને રેફરન્સ આપી રહ્યો છું માહીનો, કે કામ તમે જોયું જ છે, સારું કામ છે. સો ઇફ જો તમારે હોય કોઈ બી કામ તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, તમને ત્યાં થઈ જશે. ઠીક છે, ચાલો ગાઈઝ, હવે જોઈએ નીચે શું ચાલે છે એ આપણે જોઈએ. બોલો જી બોલો, ક્યાં બન રહા હૈ? આજે સાદું ભાણું છે. સાદું? શું બનાવ્યું છે? રોટલો, કઢી, ગોળ. લસણની ચટણી નહીં બનાવી, તે ના પડે નહીં ખાવાનું. વાહ, મમ્મી રોટલો બનાવે છે. મમ્મી આને શીખવાડે રોટલો બનાવતા. દિલાવી રોટલા હાથથી નહીં તો તું વણી કે અહીંયા પાટલીમાં. મને હાથથી ફાવે છે, મને વણેલો ના નહીં ફાવે. કઈ નહીં, ત્યારે શીખી જઈશ છે ને. આમ ટીપતા તો ફાવે જ છે મને, આ વસ્તુ ખાલી થોડીક જોવી પડે. શું રોટ બાંધવાનું જોવું પડે? બાંધવાનું ના હોય, એને બાંધવાનું ના કહેવાય. કામ કરે છે મમ્મી? એ થોડું લઈને કરવો પડે એને. ઓકે, આવી તો કહવાનો. સામટો ના થોડું એક એક રોટલાનો કરવાનો. આગો રે હા, કોરે ઉડશે લવી. કેતી નથી મને પછી ઓલી ખાડો પડી ગયો તરે અહીંયા. ના હા, બે ડિફેક્ટિવ માલ આપ્યો છે મને. બધા ડિફેક્ટિવ જ લાગે, પપ્પાને એવું જ લાગે છે. કીધા કરે નહીં મારે ક્યાં તો કા પછી આ તો કે જ ને બાપ છે બેટા ગોળ જેવા ટેટા. દિરાવી શું થયું? વાયગું તારા લીધે. દિરાવીને આંગળીમાં વાગ્યું છે, લોહી નીકળું. લોહી નથી નીકળ્યું, તો અંદર રિયલ નેલમાં વાયગું તારા લીધે. તાવા નખત ન કરાવતા હોય તો પણ એમાં કામ જ ના કરતો હોય કે કોઈને વાગે. તો ઓકે, મારા લીધે એને કેવી રીતે વાગ્યું? કેવી રીતે વાગ્યું કે તો ખાલી મને બોલ. તને બોલાવે તો એક બૂમમાં ક્યારે આવે જ નહીં. તો તને વાગ્યું કેવી રીતે? એ નહીં એક્સપ્લેન કરવું મારે. નહીં, બોલ ને. ખોટી તારી વેલ્યુ છે. નહીં બોલ ને, તો વાગ્યું કેવી રીતે એમ બોલ ને. વેલ્યુ કઈ ના જાય. કોઈ દિવસ એક બૂમમાં આવે છે? તને વાગ્યું કેવી રીતે? પૂછ ત્યાં એક બૂમમાં કોઈ દિવસ આવ્યો છે? આજ સુધી તારી હિસ્ટ્રી બોલે છે, એક નહીં તું 5 બૂમે બી નહીં આવ્યો. તને વાગ્યું કેવી રીતે? નથી કેવું મારે. જા હમણાં જા. ગાઈસ છે એને છે ને એને દરવાજામાં દુખે છે તમારે રિયલ નેલમાં દુખ. દરવાજામાં એનો હાથ પછડાણો ને એટલે એને વાગ્યું, અને એમાં વાઘ મારો કે મેં વગાડ્યું એમ. ऐसा कैसे? ये कैसे? કાઈ નહીં દેખાડ હવે મને, દેખાડ. નહીં બતાવું. દેખાડ નહીં બતાવું. દેખાડ. અરે રે યાર શું કરે છે? તો દેખાડ તો ખરા. એમાં થોડી દેખાય અંદર રિયલ નેલ નું. ખીચામાં દખીને જતા જા. ઓ દિલાવી બરફ મૂક, ઠંડ પા. ચલો ચા પી આવો, જાઓ. એ લાગે વાગે ને ખબર પડે છે. નેલ્સ કરાવને રિયલ નેલ માં વાગ્યું હોય ને એને ખબર પડે. ઓકે બેટા, જાઓ. આમ કરીને આમ માર દો ને એવું થાય. જાઓ બેટા, ચા પી આવો, જાઓ ને. તું જા ને. જાઓ. દીવી બધા કહેતા ને કે કમેન્ટમાં કે નામ દીવી પાવ, ડીગી, ટીંગુ. ચલો ટીંગુ, જાઓ. ચલો ગાઈઝ, તો જેવી રીતે મેં કીધેલું કે તમને પ્રી વેડિંગ જે મેં કરવા ગયેલા, અમારું જે પ્રી વેડિંગનું શૂટ હતું, સો એના જે BTS મુવમેન્ટ જે બિહાઇન્ડ ધ સીન્સ છે, સો એ અત્યારે મૂકું છું. એ જોજો, એ અનસીન છે, કોઈએ જોયા જ નહીં હોય, ફર્સ્ટ ટાઈમ મૂકી રહ્યો છું, સો એ જોઈ લો. ચાલો आइए देखते हैं मजा आएगा મારો અવાજ પાછો બેસી ગયો થોડો. ચાલો ગાઈઝ, તમે આવ્યા છીએ અમારું સેકન્ડ શૂટ માટે. મારો લુક કેવો છે? આઉટફિટ ચેક કરો. જો ગાઈસ, નાઈસ, મસ્ત લાગે છે. મારી સાથે છે ફરીથી છે બિપિન બ્રો, બેસ્ટ સિવાય કઈ કામ જ નહીં. ધ બિપિન સાઈ. એ બધી પ્રિપેરેશન ચાલુ છે. યસ, એક બાજુ બોટ રેડી થાય છે અમારી, એક બાજુ સ્મોક નું કામ ચાલુ છે. ત્યાં જો દિલાવી. યસ, પેલું જો શું થાય છે ત્યાં. ફોટોઝ ક્યારે આવશે? આ વિડિયો પહેલા પછી? ડેફિનેટલી આ વિડિયો પછી આવશે, અને ફોટોઝ ને બધું રિવીલ થશે, લુક એ પહેલા થશે. ઓકે, હાલો. તો માણસો નો ઉભા રાખવા પડે. રેડી 3 2 1 ગો. આ જો ખાલી સ્ટ્રગલ. મહેનત જો ખાલી મહેનત. વાહ ભાઈ વાહ, આમ તો આ બાજુ 3 જણા, આ બાજુ સાગરભાઈના ધર્મપત્ની પણ અહીંયા આપણને મદદ કરાવી રહ્યા છે. ગોથાના ગોથા ફૂલના જોથાના જોથા આગળ ફેંકશે.
અને અમે લગન shooting લેશું. અઠવાડિયું પણ નથી થયું એ હાલો 3 દિવસ થયા હજી. હાલો અંધારું થઈ જાય અંધારું થઈ જાય હાલો ઈ જ કઈ નહીં હવે ચાલો, અટકાઈ ચાલો. દીધું. ચલો સામે જોજો. મારો હામાં કાંઠે પોગાડી જો દીપ જવા દે તું ઈ કે લાકડું જવા દે રોય. હાલો, આવજો સાગરભાઈ. આવજો સ્માઈલ કરો વાહ ભાઈ વાહ મૂકેલો રાખો હેઠો પડજો બસ રેડી હાથ રાખો આમ પાણી બાજુ એમ એમ લાગુ છે કે ઓહો કેવી મજા આવે છે કમ્ફર્ટ. બહુ મજા આવે. બહુ મજા આવે છે ને આ હાથ ક્યાં રાખું બિપિનભાઈ? પેટ ઉપર આમ કે ક્યાંય નહીં. હું આવી રીતે બરાબર છું કે થોડું ઊંચો થાવ માથું? ઊંચું નહીં તમારું ઊંચું થવાનું હું થાઉં. બસ હાલો બસ ઓકે નહીં, મારું માથું બરાબર છે? માથું થોડું ઓછું કરો પરફેક્ટ પ્રી વેડિંગ બનાવવા માટે આટલી બધી મહેનત કરવી પડે અમે જો દીપને દેરાવીનું મસ્ત મજાનું સ્ટ્રગલ થાય છે આ પ્રી વેડિંગ તમને જોવા મળશે એમની આઈડી પર એટલે બન્યા રહેતો બાકી આમ તો કાંઈ ઘટે નહીં હો બાહુબલીમાં જે સીન આવે ને એ સીન આપણે ક્રિએટ કરવાનો છે છેલ્લી વાર રસ્તા હોય એમ અરે વણ વાહ ભાઈ વાહ ઉપરથી તો આ ડ્રોન આવે છે ને નીચે આ 4 જણા ત્યારે આ પરફેક્ટ શૂટ થવાનું છે જલ્દી લે. ફરી કરો 3 2 1 ગો કરો યાર હક કરો ઓકે ડન નહીં આટલા વિધા ઉભા રહે બીજો જ ટેક્સ છે નહીં ઘડીક થાય થોડી આમ ફરે દર્શન ઊંધી માર લો એંગલ દર્શન હાવ લો એંગલ બોલું છું બકા એની સામે ને અહીંયા રેડી ક્લોઝ અપ જલ્દી હજી એક કરો ફૂલ સ્માઈલ જાદુ પાણી લેવા થઈ જશે જાદુ લ્યો ઝુકો હજી હા હસો. ઓય, જોવો મેડમ સામે. મેડમ પાણીમાં પીજો વાહ ભાઈ વાહ જો ભાઈ મસ્ત મજાનું શૂટ બાહુબલી નો સીન હો ભાઈ ભાઈ જોજો ઓલા કિનારે નો વયા જાય જોજો ભાઈ અહીંયા ફાઇનલ લુક આપણને બતાવે છે ભાઈ વાહ ભાઈ વાહ એક નંબર કાઈ નો ઘટે તો ભાઈ દીપભાઈ ને દીરાવી બેન તો હોઈ ગયા છે ઊભા થતાય નથી એટલી મજા આવી ગઈ છે કેમ કે અહીંયા છે ને ભાઈ એકદમ જોરદાર મજા આવી જાય ને એવું સુંદર કેવું થેમ્સ નદીમાં વચ્ચે મોકલી દીધા હોય ને એવું એને લાગે છે એમાં જજો હલતા નહીં ઘડીક વાર આંખ બંધ વાહ ભાઈ વાહ દીપભાઈ જો ખટકતું ન હોય તો એક નંબર ના, white હતું. વ્હાઈટ અત્યારે એટલું હાલશે નહીં ભાઈ એટલું વ્હાઈટ હાલે એમ છે નહીં દીપભાઈ બોલો શું કરવાનું? હાથ છોડી જો પહેલા તમે હાથ માગો હાથ આપો મેમ સ્માઈલ કરો એકબીજા સામે હવે હાથ ઉપર કિસ કરવાનું છે હાથને ઉપર લાવીને બસ હવે હાથ નીચે લઈ જાઓ અને જો આ થઈ જાય ને તો એક સ્ટેપ આવીને આમ હક થાય ને તો કરજો જો આ બધા ફૂલડા લઈને તૈયાર થઈ ગયા છે હમણાં ફૂલડા ઉડાડવાના છે હા જો એમ હા બસ જો એમ હાલ છે હાલો હા હાલ છે હાલો રેડી ભાઈ ફૂલ ચાલુ જ રહેવા દો અટકવા ન જોઈ રેડી બધા બસ હાલ છે હે જય શ્રી કૃષ્ણ ગાઈસ. સો અત્યારે જોઈ રહ્યા છો મારો આઉટફિટ. અત્યારે પ્રી વેડિંગ શૂટ ચાલુ છે અમારું સુરતમાં. જો આ ફિલ્મ સિટી છે અને અહીંયા આપણે જો બિબિનભાઈ ફોટોગ્રાફર સાઈ ફિલ્મ સ્ટુડિયો દીરાવીનું શૂટ ચાલુ છે. સી કેવી લાગે શૂટ? જ્યારે તમે આ જોતા હશો ત્યારે અમારા વેડિંગ થઈ ગયા હશે કારણ કે એના પહેલા લુક રિવીલ કરવા નતા માંગતા એટલા માટે. તો ગાઈઝ અમારા વિડીયો જોજો મેરેજના કેવા લાગે છે. બાકી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં અમને ફોલો કરી દેજો. જો મસ્ત ચાલે છે ને. હાલો અરે મોજમાં. બાકી આઉટફિટ કેવું છે કેજો. હજી જાવ થોડા અહીંયા પ્રી વેડિંગ શૂટ ચાલુ જ જો થોડા અમારું. કામ સેન્ટર બસ હાલો આ ઉપર થોડું હેઠો કરતો એલા તું પડતો બોલી ઊભી હીરાવી કરો ઉપર બસ આ બધું તમને જોવા મળશે. વેડિંગ ને અમારા વિડીયો આવી ગયા હશે ને પછી પહેલા તો મુકાય નહીં બરાબર ને. જો આ બધું છે આવી રીતે આવી મહેનત છે. આ અમારા જે બિપિન સાહેબ પેલી બધું દાઢી વાળા ને જો પુષ્પરાજ જો રે આ જો મસ્ત મારું નામ લીધું તમે પુષ્પરાજ ચૂકેગા નહીં સાલા. એક નામ તો ચશ્મા પહેરીને વાઈટ. હાલો ઓલો બસ લઈ લો ચાલુ છે. હાલો બોલો. મારા ફોટા નહીં પાડતા ખબર નહીં મારા વિડીયો નથી લેતા. આના બધા નકરા સોલો લેજે. એવું છે તો હારું હાલો હવે હું દીરાવી ને હા ધીરજ હવે હું દીરાવી કહીશ ઓકે બસ તો બરાબર. ડન હાલો પછી મેડમ પર આવી ગયો અચાનક. એવું નહીં એવું મારે ટેવ ઓટોમેટિક પડી અમે ગઈ લોકો હોય. શૂટ કરવા જઈએ ને તો ઓલું આદત થઈ ગઈ છે કે સર મેમ બધાને કારણ કે નામ યાદ રહી નો રહે સર મેમ એઝ અ રિસ્પેક્ટ લાગે ઓકે સારું લાવો તો ગોગલ્સ આપો મને. આવું બરાબર આ લેવા ગોગલ્સ લઈ લેવા થોડા ને. જો તો ખરા કેવા લાગે છે. ઓહો નહીં યાર લાગતા કાઢ. આ તો ઓલા દીરાવી બ્રાઇડ માંથી ઝાંસીની રાણી જેવી ઝાંસી ફેલાઈ રાણી ગયા જેવી યાર. દબંગ થઈ ગયા ઘડીક વાર હાલો આના ઉપર ફોકસ છે. મારા ફોટા જ નહીં આવતા. હાલો જો મારા આઉટફિટ ચેક કરાવો. देखो इसका आउटफिट ओए मेरा दुपट्टा है उधर ચલો બાય. गाइस इज बाय આવ્યો બસ મહેનત જો મહેનત. રેડી હવે બસ તો કે હા બસ તો કીધું ક્યારનું કહી દીધું બસ મારા બિપિન સાઈ ની મહેનત જો. गजब बिपिन भाई આ છે આજના જમાનાના જે ઘૂંઘટ નાખવાની જરૂર નથી. के छोड़ी હું જે હસજો ધીમે દોડજો ભાન દોડો. हां धीमे दौड़ दे जी ઉડશે જ પણ આવડી
આવડી જશે દોડવામાં? ભાઈ એનર્જી ડાઉન થાય છે ફૂલ. જલ્દી જલ્દી. મારે ક્યાં જવાનું છે? રેન્ડમ રેન્ડમ. એક જ જગ્યાએ પણ ફેરવવાનું નહીં પછી. ફેરવવાનું. 1 2 3 સ્ટાર્ટ. જો મારી સામે. કારણ કે હવે એનર્જી ફૂલ ડાઉન થઈ રહી છે અમારી, તો આ લાસ્ટ જે બી હું શૂટ કરું છું હવે. ઓકે ભાઈ સખત તડકો છે અત્યારે અને વ્લોગ તો શૂટ કરવાનો નથી અમારે. તો જો ચલો ફાઇનલી ડન થઈ ગયો અમારું. તો થોડી વાર પછી મળું તમને. છેલ્લું બાકી છે તો અહીંયા શૂટ ચાલે છે. તો અહીંયા અમારી ટીમ આવી ગઈ છે આખી અને આ ફૂલ ગરમીમાં, તો આટલી ગરમીમાં ટીમ અત્યારે જે સપોર્ટ કરી રહી છે અમને લોકોને. જો હાથમાં આપો તો એક કેમેરા આપો તો ફટાફટ. ગરમી છે ને આ બી ચાલે. પેલા તો ઊંડું છે. અરે ગરમી હોય ઇટલીમાં શૂટ કરે છે. જોયું મારો ભાઈ ઇટલીમાં શૂટ કરવા આવ્યા છે. અમે બંને ભાઈઓ અને પ્લસ દિરાવી અને અમારી ટીમ આખી છે, કેમેરા ટીમ બધા ઇટલીમાં શૂટ કરે છે. જો તો ઇટલીનો નજારો છે. બોલો આપણે ક્યાં શૂટ કરે છે? ઇટલીમાં. ઇટલી આવે છે ઇટલી. હા આજો મેં બધા કેટલો ખર્ચો કર્યો છે. પુગલિયા ઇટલી. અને પર પર્સન ટિકિટની તો વાત જ ના કરો ભાઈ તમે લોકો. બસ 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 જાઓ મેડમ જોડે જતા બંને આ સાઈડ લેજો. કરે છે અમારી દિરાવી ટ્રબલ કરે. બૂટ્સ નહીં થતા તો બી પહેર્યા. અને ઓલો ભાઈ ખબર નહીં ભાઈ આ કડકડતી ધૂપમાં શું થઈ રહ્યું છે. શૂટ ફોર વેડિંગ. લોકેશન જોઈ રહ્યો. અમે લોકો તે ફ્રાન્સમાં જઈએ એવું લાગે છે. ડુપ્લિકેટ ફ્રાન્સ. જો લાગે ને બાકી ઝક્કાસ. કેવા લાગ્યા? મસ્ત ને? કેવા લાગ્યા છે કમેન્ટમાં જરૂર લખજો. તો આ જેટલા સીન હતા એ બધા અમે શૂટ કરવા ગયેલા ત્યારે જે મેં એમ જ બધા શૂટ કરતા હોય એ જે ઓન મુમેન્ટ જે શૂટ થયેલા હોય ને એ બધા સીન હતા. સો BTS બધા હતા. બીજા અમે જે ડાન્સ શીખવા ગયેલા એના બી BTS છે. પણ હું વિચારી રહ્યો છું કે જ્યારે ડાન્સના પૂરેપૂરા વિડીયોઝ આવશે ને એના પછી તમને BTS જોવાની વધારે મજા આવશે. અને જો વધારે ડિલે થશે વિડીયો આવવામાં તો હું એના BTS તમને વહેલા દેખાડી દઈશ. ઠીક છે? સો એ જોવા છે કે નહીં પ્લીઝ કમેન્ટમાં લખજો. બાકી બીજા બધા બી આપણે BTS છે ઘણા બધા, કારણ કે આપણે ફંક્શનની બહુ બધી રીલ્સ આવેલી છે. સો બધાના BTS મોમેન્ટ્સ છે. તો તમને BTS જોવામાં કેવા લાગે છે પ્લીઝ કહેજો. બાકી આજનો વ્લોગ તો આપણે આજનો આખો દિવસ તમારો કામમાં જ ગયો છે. આખો દિવસ ક્યાં ગયો ખબર જ નહીં પડી, કારણ કે જેવી રજા જાય ને એટલે બધું કામ ભેગું થઈ જાય. એટલે બધું ક્લિયર કરવામાં પાછા 1-2 દિવસ નીકળી જાય. એટલે હજી ઓન ધી ટ્રેક આવતા 1-2 દિવસ નીકળી જશે પાછા મારા. ચાલો ગાઈઝ આપણે આજનો વ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. જો આ વિડીયોઝ છે એ જૂના વિડીયોઝ છે, ક્લિક કરજો વિડીયો પર અને જોઈ આવજો. ચાલો ગાઈઝ મળીએ. લાઈક કરી દેજો. થેન્ક યુ.